નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ગરમીનો કહેર. વડનગરના 35 વર્ષીય યુવકનું ગરમીથી એસટી બસમાં જ મોત. સિદ્ધપુર ખડી ચોકડી ઉતરવાનું હોય, કંડક્ટર જગાડવા જતાં મૃત હાલતમાં પડ્યો હતો. યુવક પર 2 બાટલા પાણી છાંટ્યું છતાં ઉઠ્યો નહીં. ઊંઝાથી સિદ્ધપુર તરફ આવી રહેલ એસટી બસમાં બેઠેલા વડનગરના યુવકનું ગરમીના કારણે હિસ્ટોક બસની સીટમાં જ હાર્ટ એટેકથી મોત થયાની ઘટના સામે આવી હતી. સિદ્ધપુર ડેપોની બસ GJ18Z 8649 સવારે વડોદરાથી પાલનપુર તરફ આવવા માટે બસ ઉપડી હતી, જેમાં અમદાવાદથી મહેસાણાના બસમાં કંડક્ટર ભરતભાઈ પરમારે જણાવ્યું હતું કે ખડી 4 રસ્તાએ આવે એટલે ઉતારજો એમ કહેતો હતો. તેથી ઊંઝાથી બસ આગળ નીકળી અને મુક્તુપુર આવતા ખડી 4 રસ્તા સ્ટેન્ડ નજીક હોય ઉતરવા માટે કહેવા પાછળ ગયા હતા. આ યુવક છેલ્લી સીટમાં બેઠો હોય નજીક જોઈને જોયું તો મને લાગ્યું ઊંઘમાં છે, એટલે મેં તેને જગાડવા પ્રયાસ કર્યો, પરંતુ જાગ્યો નહીં. પછી એક બાદ એક 2 બોટલ પાણી માથે છાંટ્યું છતાં ઉઠ્યો નહીં. વડનગરના કેસિમ્પા ગામના આશરે 35 વર્ષના સેનમાં શૈલેષ ખીમાભાઈ અમદાવાદથી વડનગર જવા માટે સિદ્ધપુર ખડી 4 રસ્તા સુધીની ટિકિટ લઈને બસમાં છેલ્લી સીટ ઉપર બેઠા હતા. ઊંઝાથી બસ સિદ્ધપુર તરફ આગળ વધતા કંડક્ટરે યુવકને સ્ટેન્ડ આવતું હોવાનું જણાવવા ગયા હતા, ત્યારે યુવક બેભાન અવસ્થામાં સીટ ઉપર પડેલા હોય કંડક્ટરે 108ને જાણ કરી હતી. સિદ્ધપુર ખડી 4 રસ્તાથી 108 દ્વારા સિદ્ધપુર સિવિલમાં ખસેડ્યો હતો, જે ડોક્ટર દ્વારા તપાસ કરતા મૃત જાહેર કરાયો હતો. સિવિલ સર્જન ડૉક્ટર આબિદભાઈએ જણાવ્યું હતું કે PM બાદ રિપોર્ટ આધારે મોતનું સાચું કારણ જાણવા મળશે, પરંતુ હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં ગરમીના કારણે હાર્ટ એટેકથી મોત થયું હોય એવું કહી શકાય છે. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.